કરતા એટલે આરતી કરતા ને એટલે રીતસરનો નાગ વિટાઈ આવી જતો અંદર સ્વયંભૂ. બરાબર. અને એ આરતી પૂરી કરે ને એટલે એ આમ હાથથી ઉતરી જાય અને આ વહી જાય એની રીતે. અને હા મિત્રો, હજી એક વાત જે વિશેષ છે, અટલ સરોવર જે રાજકોટમાં આવેલું છે તે નવું નજરાણું હાલ આ મંદિરના ઇતિહાસથી જોડાયેલું છે. તો 350 વર્ષ પહેલાની વાત છે. અહીંયા 3 ચારણ ભાઈઓ હતા, રાજો, રૈયો, સત્તો. રાજો ચારણ રહ્યો ને એની ગાય અહીંયા આવીને દોવાઈ જતી. બરાબર, એની મેળે. હા, એની મેળે. હેલો ફ્રેન્ડ્સ, હું છું સુનિલ. હું આજે આવી ગયો છું રાજરાજેશ્વર મહાદેવ મંદિર. હવે મિત્રો, આ મંદિરની વાત કરું ને તો આ મંદિર 300 વર્ષથી પણ જૂનું છે, એટલે કે 300 વર્ષથી પણ વધારે જૂનું મંદિર છે. હવે તમને અહીંની વાત કરું ને આ મંદિરની, તો આ મંદિર છે ને એક રૈયા ગામમાં એક ટેકરી ઉપર આવેલું છે. એટલે કે રાજકોટમાં રૈયા ગામ તરફ તમે જ્યારે આવો ને તે રૈયા ગામમાં એક ટેકરી ઉપર આવેલું છે રાજકોટમાં. તમને હજી એક વાત કહું, અહીંની આ મંદિરની વાત કરું તો મંદિર જ્યાં સ્થિત છે ત્યાંથી ખૂબ જોરદાર નજારો આવે છે, જેમાં તમને કહું ને તો કે અડધું રાજકોટ અહીંથી તમને જોવા મળે છે. એટલે કે અડધું રાજકોટ આ મંદિરના ઉપરથી તમને જોવા મળશે, એટલે કે કવર થાય છે. તમે વિચાર કરો કે અહીંથી અડધું રાજકોટનો નજારો જોવા મળે છે. આ મંદિરમાં એક જ થાળમાં 2 શિવલિંગ પૂજાય છે અને બિરાજમાન છે. અને હા મિત્રો, હજી એક વાત જે વિશેષ છે, અટલ સરોવર જે રાજકોટમાં આવેલું છે તે નવું નજરાણું હાલ આ મંદિરના ઇતિહાસથી જોડાયેલું છે. હવે મંદિરની વિશેષ વાતો આપણે જાણીશું અહીંના જે સેવક છે અને કહીએ તો પૂજારી સાથે આપણે થોડી ઘણી અહીંની વિશેષ જાણકારી આપણે લેશું. તો ત્યાંથી અહીંથી આપણે જાણકારીની શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ પહેલાં મને તમારું નામ જણાવશો. મારું નામ મનીષ ગોસ્વામી છે. મેં 5 પેઢીથી પૂજા કરીએ છીએ. 5 પેઢીથી પૂજા કરીએ છીએ. હા, મંદિરગીરી ગોસ્વામી. હવે આની ઘણી બધી મેં એવી પૌરાણિક અને ઐતિહાસિક એવી વાતો છે મેં સાંભળી છે. એમાં ઘણી બધી વાતો મેં સાંભળી પણ નથી. અત્યારે હાલમાં અટલ સરોવર જે નવું નજરાણું રાજકોટનું થઈ રહ્યું છે, તો એના આ મંદિરના ઐતિહાસિક વાતોથી એ અટલ સરોવરનું પણ આની સાથે જોડાણ છે એવું મેં સાંભળ્યું છે. તો થોડી ઘણી આની ઐતિહાસિક વાતો અમને સમજાવશો ને કહેશો. એટલે આપણે ઇતિહાસ તો 350 વર્ષ જૂનો છે આ મંદિરનો. બરાબર. જ્યારે અહીંયા કાંઈ નહોતું, ધાર જ હતી, ધાર ઉપર ખાલી મંદિર, બીજું કાંઈ નહીં, ગામમાં વસવાટ નહોતું, ટીમ્બો જ હતો, એક ગઢવી ચારણો વસવાટ કરતા. બરાબર. એમાં એટલે એ ડુંગર ઉપર આવેલું છે આ મંદિર, એના હિસાબે આ ડુંગર ઉપર છે અત્યારે હાલમાં. જે લોકો રૈયાની ધાર કહે છે ને, આ રૈયાની ધાર આ નહીં, રૈયાની ધાર બીજું. રૈયાની ધાર જે રામાપીર ચોકડી બાજુ કહે છે ને, આ રૈયા ગામ પ્રોપર છે. બરાબર. તો 350 વર્ષ પહેલાની વાત છે. અહીંયા 3 ચારણ ભાઈઓ હતા, રાજો, રૈયો, સત્તો. રાજો ચારણ રહ્યો ને એની ગાય અહીંયા આવીને દોવાઈ જતી. બરાબર, એની મેળે. હા, એની મેળે દૂધ એમને એની મેળે દોવાઈ જતું. હા, એટલે એ તપાસ કરી, 2-3 દી તો એમને જવા દીધું, કીધું કોક દોઈ લેતું હશે. પછી રાજો ચારણ એક દી આવ્યો પાછળ. પછી અહીંયા આવી અને જોયું તો ગાયના દૂધ આચરમાંથી દૂધ એમને વહે શિવલિંગ ઉપર. તેને ખબર નહોતી કે આ શિવલિંગ છે. એવી રીતે એને જોયું કે આ અચરજ પ્રમાણે એવું હોય. તો તેથી રાતે નીંદરનો આવી ગયો. ગયો ત્યારે ટીમ્બો હતો, આ ચારણોનો વસવાટ હતો. ત્યાં મહાદેવ છે ને એ ચારણને જ પ્રગટ થયા છે, સ્વયંભૂ રાજો ચારણ. પછી બીજા દિવસે આવ્યો જોવા, સંધ્યાનો ટાઈમ હતો, દૂધ એમને દોવાતું જ હતું શિવલિંગ ઉપર. એને ખબર નહોતી. ઘરે ગયો, 2 ભાઈને કીધું, રૈયો અને સત્તો ચારણ, એ 2 એના ભાઈઓ હતા. એને કીધું કે ભાઈ આ આવી રીતે થાય છે. પછી સૂઈ ગયો. તો રાતે સ્વયં મહાદેવ આવ્યો સાધુના રૂપે સપનામાં એને કે મારે અહીંયા હું અહીંયા જ છું, તું મને કાઢ જમીનમાંથી, હું સ્વયંભૂ છું. એટલે એવી રીતે પછી રાજા ચારણે અને એના ભાઈઓ આવીને જમીનમાંથી શિવલિંગ કાઢી. તો જોઈને દંગ રહી ગયા કે ઓ મહાદેવ જેવી છે. પછી એના રાજો ચારણને જે મહાદેવ આપણે થયા ને પ્રસન્ન, એટલે એના નામ ઉપરથી રાજરાજેશ્વર મહાદેવ આપણે મંદિરનું નામ પાડ્યું. બરાબર. એટલે નામ પણ ઐતિહાસિક મુજબ એનામાં પણ નામમાં પણ ઐતિહાસિક નામમાં પણ જોડાયેલું છે. રાજો ચારણ રહ્યો ને એ અમર થઈ ગયું એમ, રાજરાજેશ્વર મહાદેવ મંદિર, એટલા માટે આ નામ પડી. હા, પછી બીજો ભાઈ રૈયો ચારણ. બરાબર. રૈયા ચારણના નામ ઉપરથી જે આ ટીમ્બો વસવાટ કરતા ને ત્યારે ગામ નહોતું,
ગામના બધા લોકો બહારથી આવેલા છે. અત્યારે તો બધા ગામના 50-60 વર્ષ ઉપર થઈ ગયા છે, બધા રહેતા હોય એવી રીતે. પણ ત્યારે ટીમ્બો જ હતો. તો બીજો ભાઈ રહ્યો હતો, એના નામ ઉપરથી રૈયા ગામનું નામ પડ્યું, રૈયા ગામ. ત્રીજો ભાઈ સતો ચારણ, એટલે સતો ચારણનું નામ અમારે હવે તો રહી શકે કે નહીં એ તો કાંઈ ખબર નથી. પછી અટલ સરોવર હાલનું છે ને, એ સતાણાનું તળાવ કહેવાતું ત્યાર વખતનું. બરાબર, હાલનું અત્યારે જે નવું નજરાણું અટલ સરોવર છે, તો મિત્રો તમે વિચાર કરો આ એક જાણકારી કેવી મહત્વની છે કે એમાં પણ ઇતિહાસ જોડાયેલું છે આ મંદિર સાથે. સતાણાનું તળાવ કહેવાતું અટલ સરોવર જે અત્યારે છે ને, સતો ચારણ હતું, એના નામ ઉપરથી સતાણાનું તળાવ એવું એનું નામ અમારે રહી જાય એટલા માટે સતાણાનું તળાવ એને ખોદાવેલું હતું. બરાબર. પછી એની ચોથી બેન હતી, એનું નામ ક્યાંય છે નહીં, પણ એની બેનના હાથે શું હતું કે ગામનું તોરણ બંધાયું ને ગામનું જૂનું ઠાકોરજીનું મંદિર. અત્યારે તો ગામમાં નવું ઠાકોરજીનું મંદિર છે, રામજી મંદિર. જૂનું ઠાકોરજીનું મંદિર હતું ને એમાં પ્રાણ પ્રતિષ્ઠા એ બેન ચોથી બેન ચારણના હાથે કરાવેલી હતી. બરાબર. બસ એટલું. પછી રાજાશાહી વખતમાં અહીંયા સાતમ આઠમમાં મેળો ભરાતો. હજી અમારે સાતમ આઠમનો તહેવાર તો જલસાથી જ ઉજવાય છે. સવારે અહીંયાથી રથયાત્રા નીકળે, આખા ગામમાં ફરે અને પછી રામજી મંદિરે સ્ટોપ થાય દર સાતમ આઠમ. પહેલાં 25-30 વર્ષથી તો ચાલુ જ છે. બરાબર. નિરંતર. પછી સાંજે અહીંયા બધા આવે ગામના, રમે, રાસ રમે, દુઆ ચાંદની. ત્યારના રાજાશાહી વખતમાં શું હતું કે ત્યારે તો આપણે કાંઈ એન્ટરટેનમેન્ટના સાધનો નહોતા, એટલે લોકો મેળામાં જ કરતા. ત્યારે રજવાડી વખતમાં અહીંયા મેળો ભરાતો, પાડ સ્ટેટનું આમ જગ્યા કહેવાતી. બરાબર. હવે કહેવાય છે કે અહીંથી છે ને અડધું રાજકોટનો નજારો જોવા મળે, એટલે ઘણી જગ્યાએ સાંભળેલું જોયેલું છે આપણે વિડીયોમાં પણ, અને એ સાચું જ છે. તમે સામે જ છે બધું, અડધું રાજકોટ એમ કહી કે અડધું રાજકોટ આખું અહીંથી જોવા મળે છે. હવે મિત્રો આ શિવજી મંદિરમાં છે ને બીજી એક વાત તમને કરું, રામાપીરનું મંદિર પણ અહીંયા આવેલું છે એકદમ બાજુમાં. તો આના વિશે શું માહિતી છે ને આનો શું ઇતિહાસ છે? અમારે જૂનું ગામનું રામા મંડળ હતું. બરાબર. એ બાળકો અને વડીલો રમતા, તો એણે ગામ રમી ફાળો એકઠો કરી અને પછી અહીંયા બનાવ્યું, રામાપીરનું મંદિર બનાવ્યું. એ રામાપીરનું મંદિર એ લોકોએ ગામે ગામ આખી રાત રાને, બધા એવા નહીં કે કોઈ શેઠ ને છોકરા કે એવું કોઈ નહીં, ખેતી કરતા માણસો, કારખાને જતા માણસો, એ બધા સવારે કામે વયું જવાનું, રાતે રામા મંદિર રમવાનું. એવું કેટલી જગ્યાએ રામા મંદિર રમીને ફાળો ભેગો કરી અને પછી આ રામાપીરનું મંદિર બંધાવ્યું. અમારા પરદાદા છે કુલગીરી બાપુ, જે અહીં સેવા પૂજા કરતા, એ સેવા પૂજા કરતા એટલે તે આરતી કરતા ને ત્યારે રીતસરનો નાગ વિટાઈ આવી જતો અંદર સ્વયંભૂ. બરાબર. અને એ આરતી પૂરી કરે ને એટલે એ આમ હાથથી ઉતરી જાય અને આ વહી જાય એની રીતે. રોજનો નિત્યક્રમ કેટલાય તો લાઈવ જોયું છે, જ્યારના ગઈઢા એમ કહેતા બધા કે આવી રીતે થતું. અને અત્યારે ગમે એવું માથું દુખતું હોય, પછી જોકો ઉતારવું હોય, જોકો અમે ઉતારી છીએ અને માથું અમે ઉતારી છીએ. માથું દુખતું હોય ને ગમે ત્યાંથી માનતા લોકો કરે ને, હું કુલદેવ બાપુ તમારું નામનું નાળિયેર માનું છું, એનું માથું ઘરે બેઠા પણ માની લ્યો તો પણ થઈ જાય. દીવો કરી લઈએ ત્યાંથી, પછી અહીંયા આવીને પગે લાગી જાય એટલે માનતા ઉતરી જાય, માનતા પૂરી થઈ જાય. ત્યારનું આવ્યું હતું. દર સોમવારે શ્રાવણ મહિનામાં રોજ જોકે 30 દિવસ સવારે ને સાંજે દીપમાળા હોય છે. 108 દીવા છે અત્યારે જોઈ શકો છો. બરાબર. મેં એવું સાંભળેલું હોય કે તમે ભણતર પણ તમારું પૂરું કરીને સારું એજ્યુકેશન પણ છે, એટલે અમારે એવું છે સાથોસાથ તમારી પેઢીથી પેઢી સેવા કયો કામ થાય છે અને દાદાની સેવા કરો છો. એટલે અમે 5 પેઢીથી આ સેવા પૂજા કરીએ છીએ. હું 5મી પેઢી છું અત્યારે. એટલે આવકનું સાધનમાં કોઈ જાતનો પગાર ગણતરી કે એવું કઈ નહીં, અમે ખુદ ટ્રસ્ટી છીએ અહીંના. અને બધી સેવા તમારા સેવા પૂજા અમારી, ખર્ચો થાય એ પણ અમારે જ ભોગવવાનો. ગામ સપોર્ટ કરે છે. ગામ અત્યારે જે ડેવલપમેન્ટ થાય છે ને એમાં પૂરેપૂરો ગામનો સાથ સહકાર છે. બરાબર. ગામ જ્યારે અમે કહીએ કે અમારે આ જરૂરિયાત ઊભી થઈ છે તો વાંધો નહીં કે તમે કરી નાખજો, આપણે કરી દઈશું. અને હું પોતે ડબલ ગ્રેજ્યુએટ છું, હું બીએડ કરેલું છે મેં, અને હું એક પ્રાઇવેટ બેંકમાં જોબ કરું છું. અને મારા પપ્પાને 3 ભાઈઓ છે. અમારે દિવાળીથી દિવાળી પૂજાની બદલે વાર હોય. મોટા બાપુ ભાનુગીરી બાપુ છે, એનો દિવાળી પછી મારા ફાધર જયંતિગીરી બાપુ, એનો અત્યારે અમારો વારો છે. અમારે દિવાળી સુધીની પૂજા અમારી. પછી મારા કાકા મૂંગા છે, એ જ્યોતિષગીરી બાપુ, એનો હવે અમારો વારો પૂરો થાય દિવાળી પછી એની સેવા પૂજાનો વારો આવે. એટલે પછી 2 વર્ષ તો આપણે કાંઈ, અને આવા દાદાની સેવા જ કરવાની છે આપણે. અહીં કે આવક તો કમાવાની નથી, પરમ સેવા છે શિવજીની.
તો મિત્રો આ વિડીયોમાં મેં ઘણી બધી એવી માહિતી આપી છે, ઘણા લોકો અજાણ હશે આ માહિતીથી, અને ખાસ કરીને મારી ભેગા તેમના સેવક હતા. ફરીથી એક તમારું નામ જણાવી દેશો. મનદીપગીરી ગોસ્વામી. મનદીપગીરી ગોસ્વામી, જેમણે ઘણી બધી આ મંદિરની ઐતિહાસિક અને પૌરાણિક વાતો આપણને કીધી, ઇતિહાસ આપણને બતાવ્યું, ખાસ કરીને અટલ સરોવરના સાથે જોડાયેલો ઇતિહાસ, અને ઘણા બધા એવી વસ્તુ આપણને જાણકારી આમની પાસે મળી છે. વિડીયોના માધ્યમથી મેં તમને બતાવ્યું છે. તો મિત્રો આવા જ નવા વિડીયો હું લઈ આવતો રહીશ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.